એક એવો દેશ જ્યાં દુનિયાના સૌથી મોંઘા લગ્ન થાય છે. અહીંના લોકો વ્યભિચારના મામલામાં સૌથી આગળ છે. આ દેશના લોકો પૈસા ખર્ચવામાં કોઈ હોલિવૂડ સ્ટારથી ઓછા નથી અને તેમના રંગીન કિસ્સા પણ કોઈ પોર્ન સ્ટારથી ઓછા નથી. આપણે વાત કરી રહ્યા છીએ દુબઈના શેખની શાન, શોકત અને અય્યાશીની. મિત્રો, શેખ છોકરીઓના શોખીન હોય છે. શેખ આ શોખને સ્વીકારે છે કે તેઓ યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધી નવી છોકરીઓના શોખીન હોય છે. તેથી જ શેખ તેમના જીવનમાં ઘણી વખત લગ્ન પણ કરે છે. વાસ્તવમાં લગ્ન એક બહાનું છે. તેઓ માત્ર તેમના પૈસા ખર્ચવા માંગે છે. જ્યારે શેખ લગ્ન કરે છે ત્યારે તેમનો કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલે છે, જ્યાં શેખ બીજા શેખોને તેના લગ્નમાં અય્યાશી કરવા માટે બોલાવે છે અને તેમના લગ્નમાં દુનિયાના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. આ સિવાય ઘણી જાણીતી હસ્તીઓ પણ તેમના લગ્નમાં હાજરી આપે છે. શેખ સુંદર હિરોઈન માટે પાગલ હોય છે, જેના પર તે ફિદા થઈ જાય છે, તેને માલામાલ કરી દે છે. તેથી જ હાઈ પ્રોફાઇલ સુંદર યુવતીઓ તેની આગળ પાછળ ફર્યા કરે છે અને જો તેને આમાંથી કોઈ પણ યુવતી ગમતી હોય તો તે મીટિંગ દરમિયાન તે યુવતી કરોડો રૂપિયા પણ આપે છે. અને નંબર 2, શેખ ખાવાના પણ શોખીન હોય છે. શેખ એકદમ સિંહની જેમ ખાય છે. વિશ્વાસ ના આવતો હોય તો જાતે જોઈ લ્યો. મિત્રો, જ્યારે પણ શેખ ગેટ ટુગેધર કરે છે ત્યારે દરેક દેશની એક વાનગી તેમના ભોજનમાં ચોક્કસ સામેલ કરવામાં આવે છે. તેમના ખોરાકમાં ઘણા પ્રકારના નોનવેજ ફૂડ હોય છે. ખબર નહીં કે તે કયા પ્રાણીનું હોય છે, પરંતુ આટલા અમીર હોવા છતાં તેઓ કંઈક અલગ જ રીતે ખાય છે. નંબર 3, શેખ હિરોઈનના પણ શોખીન હોય છે. મિત્રો, હિરોઈન હોલિવૂડની હોય કે બોલિવૂડની, જો તે દુબઈના શેખને પસંદ આવી ગઈ તો તેને માલામાલ કરી દે છે. આ શેખ જેટલા અય્યાશ હોય છે તેટલા જ દયાળુ પણ હોય છે. બોલિવૂડ અને હોલિવૂડની તે ઘણી હિરોઈનોને પોતાની પાસે બોલાવીને તેમનું સ્વાગત પણ કરે છે અને તેમને લેવા માટે પોતાના વિમાન પણ મોકલે છે. આટલું કર્યા પછી કોઈ હિરોઈન કેવી રીતે ના પાડી શકે? અને બાકીની હિરોઈનોને તો તમે પહેલેથી જ ઓળખો છો. તેમને પૈસા આપો અને પછી આગળ તમે પોતે જ સમજી લ્યો. હોલિવૂડ અને બોલિવૂડની ઘણી એવી હિરોઈન છે જેમના પર દુબઈના શેખ આંખ બંધ કરી અને પૈસા ઉડાવે છે. જ્યારે હિરોઈનોને દુબઈના શેખોનો ફોન આવે છે ત્યારે તે પોતાની જાતને રોકી નથી શકતી. આ સિવાય શેખ ખાસ કરીને શાહરૂખ ખાન અને સલમાન ખાનના દીવાના છે અને ઘણી વખત શાહરૂખ ખાન અને સલમાન ખાન દુબઈના પ્રખ્યાત શેખના ઘરે ડિનર અને પાર્ટી કરતા પણ જોવા મળ્યા છે. નંબર 4, દુબઈના શેખ કરોડોનો ધંધો કરે છે. તમને લાગે છે કે શેખ માત્ર VIP વસ્તુઓ અને તેમની અય્યાશી પર જ ખર્ચા કરે છે? તો આ તમારી ગલત ફહેમી છે. પરંતુ દુબઈના શેખની નો કેશ નો એશની પોલિસી હોય છે. ખરેખર તેઓ કરોડો રૂપિયા કમાય છે અને ત્યારબાદ જ તે મજાની અય્યાશી અને એશ કરે છે. દુબઈમાં શેખ પાસે ઘણી આકાશને સ્પર્શી જાય તેવી ઇમારતો પણ છે જે તેઓ એક જ ક્ષણમાં બાંધી શકે અને એક જ ક્ષણમાં બમણી રકમમાં વેચી પણ દે છે. એટલે કે દુબઈના શેખ સારી રીતે જાણે છે કે કરોડોમાંથી અબજો કેવી રીતે કમાવા અને પછી અબજો કેવી રીતે ખર્ચ પણ કરવા. નંબર 5, મિત્રો, સામાન્ય રીતે આપણે આપણા ઘરમાં કૂતરા પાળવાનું પસંદ કરીએ છીએ, પરંતુ દુબઈના શેખ પોતાના ઘરમાં સિંહો રાખે છે. આ સિવાય લોકો અહીં દીપડાને પાળવાનું પણ પસંદ કરે છે, પરંતુ મોટા ભાગના શેખ બાજને તેમના માટે નસીબદાર માને છે. તેઓ જ્યાં પણ જાય છે તેઓ તેમના નસીબદાર ચમ બાજને તેમની પૂંછડીની જેમ તેની સાથે લઈ જાય છે. એક વખત દુબઈના એક પ્રખ્યાત શેખે 80 બાજ માટે અમેરિકાની પૂરી ફ્લાઇટ બુક કરાવી હતી, જેથી કરીને અન્ય મુસાફરને બાજના કારણે કોઈ તકલીફ ન પડે. નંબર 6, શેખને VIP વસ્તુઓનો શોખ હોય છે. અમે તમને વિડીયોની શરૂઆતમાં જ કહ્યું હતું કે જેની પાસે વધારે પૈસા હોય છે તે વાપરવા કેવી રીતે તે સૌથી વધારે જાણે છે. અને પૈસા ખર્ચવાની બાબતમાં શેખ કોઈ હોલિવૂડ સ્ટાર કરતા ઓછા નથી. ખરેખર શેખના કેટલાક VIP શોખ હોય છે જેમને તમે જોઈને કહેશો કે તેઓ ખૂબ જ જિદ્દી છે. હકીકતમાં શેખ વચ્ચે પણ VIP વસ્તુઓનો ઉપયોગ કરવાની સ્પર્ધા થાય છે. નંબર 7, શેખ પેરિસમાં અય્યાશીના શોખીન છે. મિત્રો, દુબઈના શેખોને પ્રાંત પેરિસ શહેરને પોતાની અય્યાશીનો અડ્ડો બનાવ્યો છે, જ્યાં દુબઈના મોટા ભાગના શેખ ભેગા થાય છે. આ શેખ છોકરીઓ સાથે અય્યાશી કરે છે અને છોકરીઓને તેમના ક્રેડિટ કાર્ડ પણ વાપરવા આપે છે. અને શેખના આ કાર્ડથી છોકરીઓ પેરિસના મોંઘા શોરૂમમાં ખરીદી પણ કરે છે.